કરે છે આ? શું કરે છે? કામ કરું છું. કામ કરે તે શું કામ કરે છે? બેહવાનું. તે ઈ બેહવા વગર સાનું મુની કામ કરવા માંડની પાછી કે કામ કરું છું ને હવે કે બેહવા. તમે કે છે નથી જોતા કપડાં હકેલા મેં? પણ કપડા હકેલતા કઈ 2 કલાક થોડી થાય હવે? આ 2 કલાક થઈ. 3 વાગ્યાની તું હકેલસ 3 વાગ્યાની હકેલું છું. તો હું હું વાહ 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 વાહ. આ ધોળા દિયે જ કાળા ચશ્મા હોય, કઈ કાળા દિયે ધોળા ચશ્મા ન હોય. વાતું કરે. દેખાતું નહીં હોય તમને હરખું. હા હવે મને ખબર પડી. તમે ચશ્મા પહેરે તમને ખબર ન પડી હું શું કરું છું. ઈ મને બધી ખબર જ છે. તું 2 કલાકથી 2 કલાકથી જો આ બરાબર કપડા નાખે ઘડીક અને ઘડીક કાઢે. આમાં નાખો. હા હમણાં પાછા ઈને કાઢીને હકેલ છે. પાછા અહીંયા હકેલું. એમ આ તે જલ્દી થઈ ગઈ છું. 2 કલાકથી આ જ કરે છે રટણ. બીજું કઈ કામ કર. કામ આમને બેઠું કરું છું. આમને બેઠું રહેવાથી કઈ નહીં થાય. બરાબર ને મિત્રો? આને કઈક તમે સમજાવો. હવે કઈક સમજાવો. આને સમજાવો, આને સમજાવો કઈ. પાછી ડોરા કાઢે જાણે હું કેમ બી જવાનો હું કઈ તમે ડોરા કાઢીશ પણ કાળા ચશ્મા પહેરે દેખાતા. એને કાળા ચશ્મામાં હું ડોરા કાઢું ઈ દેખાઈ ગયું. લ્યો હા. બચાર એક ચાર. તું પેલા બે હરખી રહી ને ફટાફટ આમ કામ કરવા માંડ. ત્યાં હમણાં તારે પાછું જવાનું છે ક્યાં? કાવ્યાને લેવા જ. ના ભાઈ હું નહીં જાઉં. તો કેવી બોલી પેલા કે ક્યાં કે હવે નહીં જાવ. આજ તમારી વારી. તમારી કાંઈ એમાં વારો બારો ન હોય ભાઈ. જો તમારી રજા હોય તો બ્યુટી તમારી. બ્યુટી નહીં ભાઈ. નહીં, એમ જ. એવું કાંઈ ન હોય. આજે રાબેતા મુજબનું તારે કામ કરવાનું. પાછા નહીં થાય. નહીં એ થાય. હું કરવા ન થાય. તમારે જ જાવી પડે. નહીં નહીં એ આવશે જ નહીં. ફરિયાદ કરો. કાવ્યાને કહે કે કાવ્યાને બાપાને કહે પણ તારે જ જવું પડશે. કાલે બાપાને કરો. એ ગમે એને કહે. મારે તો શું કરવું આનું? હવે આને હું કરવું? હવે મને તો એ આને સમજાવો. આને સમજાવો. કાંઈક સમજાવો. લે 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 જો દવા પી લેની ઠો કરતી. મને નહીં તમને થાય છે. મને તો કાંઈ બોલી નહીં તું. થાય છે. એલા ભાઈ આને કંઈક કયો તમે લોકો. 3 વાગ્યાનું આમનામ ચાલુ છે. આજ તો નિંદરે નથી આવવા દીધી. ઘડીક લાઈટ બનાવે. 5:30 વાગ્યામાં ઉઠી ગઈ હતી. બોલો 5:30 વાગ્યામાં ઉઠીને લાઈટ ચાલુ કરે. ઘડીક બાયણું ખોલે, ઘડીક નળ સાડું કરે. એટલે ભાઈ અમારે જાવું કે નહીં ઓફિસે? નહીં. તમારે રાત જાવું. રાતના 11 વાગ્યા સુધી મોબાઈલ જોવે. એમ. અને પછી આપણને એમ કે ખુવા નથી દેતા. તું કે હું તમે અવાર 5:30 વાગે હું લેવા આવું? તો ટિફિન કોણ કરે? પણ 5:30 વાગ્યા મેં એને ના પાડી હતી કે મારું ટિફિન ન કરતી. તમને સવારે ઉઠાડ્યા જ નહીં નહીં, નહીં તમને નહીં પૂછ્યું નહીં, તને નહીં, રાત્રે જ ના પાડી હતી નહીં, મેં. તમે મને શું કીધું? સવારે જોઈ મેં રાત્રે જ કાલે મિત્રો ના પાડી દીધી હતી કે મારું ટિફિન કરવાનું નથી. મિત્રો થોડા જોવા આવ્યા મિત્રો જોવે જ છે બધું. હતા. એને ખબર જ છે. મિત્રો જોવે જ છે કે મારી હાલત ઢોલ જેવી કરી નાખી છે. ઢોલ? ઢોલ જેવી. ઢોલ જેવી? હા ઢોલ જેવી? હા. ઢોલ જ થઈ ગયા છો તમે. તો હું ખાવ. આને સમજાવો કઈક. આમને કસરત કરો, કઈ કસરત કરો તો ઢોલ જેવા ન થાવ. જિંદગીના દી ઓછા આમનામ કરી નાખ્યા મારા. એમ. તઈ હું તમારું ઈડી માર્યું. જોજી. હવે આયેલ. હવે બીજું સંભાળ હવે કામ. આવું તો આવું છે મિત્રો. જુઓ આ ઘરમાં શાંતિ નથી લેવા દેતા. ડોરા કાઢમાં હું કઈ બી નહીં જવા. આપણી સામે ડોરા જ કાઢ્યા કરે તમે દેખાય કરીને. કે કાળા ચશ્મામાંથી દોરા કાઢો. દેખાય તો ખરા ને કઈ હું થોડો આંધળો છું. વાતું કરે. ઠોઠ જો ની. એટલે જો કાંઈક ખાધું તારો હોય. ચેપ લાગ્યો. હું તમે કઈ કાંઈક ખાધું હોય છે. સવારનું તો ખાધું નથી ને પાછી કે કઈક ખાધું હોય છે. ટિફિન તો એને કરવું નહોતું. સવાર 5:30 વાગે હેરાન કરીને પાટા મારીને ઉઠાડી. એક તો દાંત કાઢે જો પાછો. તો દાંત જ કાઢી તમે એવા ખાખા જીકો મીંડા સાથે. તે હું હવે નહીં, હું આવું. અને પછી સીધું 6 વાગે નવડાવીને કે હાલો નીકળો લ્યો. આવું છે મિત્રો. તો હવે હાલો મિત્રો આગળ વધીએ. અને આની તો બેજમારી આયલા જ કરશે. આની તો ભેજા મારી છે ને. આ ઘરે બેઠા આમ જ હોય છે. આનું કાંઈ ઠેકાણું હોતું નથી. આ ક્યારેક દાંત કાઢવા માંડે ને ક્યારેક વેલણ લઈને પાછળ દોડે. આનું કાંઈ નક્કી ન હોય. જો એ પોતે દાંત કાઢે જો. તો તે રોવ. ઓહો. તો ચાલો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આગળ જોવો હજી હું ધબધબાટી બોલે છે. એ આજે નહીં જ હખ લેવા દે. મને ખબર છે. અહીંયા સુધી વિશ્વાસ છે. અહીંયા સુધી ડાયલોગ મારો બાપ માટે. હવે ડાયલોગ વાળી સામાન્ય આ બધાને ખબર છે. હવે
બધાને ખબર જ છે હા હા જો જો હવે ટાઈમ મળ્યો 2 કલાક પછી હવે મૂકે છે આમ કરીને જો હવે પાછ જાણે આપણે બી જવાના હોય બોલવું એને કાંઈ ન હોય બોલવું એને ક્યાંથી કાંઈ હોય કરે હું કરે હું કપડાં મૂકું છું મારી પાછળ નહીં આજ તો મારે જોવાનું છે કે તું ટાઈમ ક્યાં તું વેસ્ટ કરે છે હું અહીં બેસી જાઉં જો તને બેહવાની નથી કીધું તમે કીધું ટાઈમ ક્યાં વેસ્ટ કરો હું બેસી ગઈ મારો ટાઈમ વેસ્ટ તારે તો ટાઈમ જ નથી હોતો ને નથી હોતો તો બેહવાનો ટાઈમ છે એનો ટાઈમ હોય કેવા લાગે ચશ્મા ધોળે દી કાળા એ એ બાર બધા ભેગા થઈ ગયા એમ કે ધારાબેન તમને ચશ્મા બહુ સારા લાગે છે બધા કોમેન્ટ કરીને કહેજો મને ચશ્મા સારા લાગે છે કે નહીં સારા લાગે છે ને તારા જે હતા ને જે ઈ તું પહેર બરાબર આમાં અંધા કાનૂન જેવું લાગે છે એટલે જ તમને કહું છું તમે સામે જોજો તમને ખબર પડે તું આ તો આ મને જ હારા લાગે નહીં હું તમને કહું ને નો હારા આ લાગે મને જ હારા લાગે બંને મિત્રો હાવ સાચું કેજો એને હારા લાગે છે કે નહીં મને હારા જ લાગે છે મસ્ત જરાય એટલે લાગે છે, જરાય મસ્ત. નહીં પહેર તો તને હારા લાગશે આ મારે જ છે નહીં એ તારા એક નથી તો મારા બે જોડી ચશ્મા તમે ખોઈ નાખ્યા ક્યાંથી ખોઈ એક નહીં black ખા colour તારી પાસે આવ્યા ક્યાંથી જ ખોઈ નહીં ખા હું લઈ આવી હતી 50 રૂપિયા વાળા બોલો લ્યો 50 રૂપિયાના ક્યારે ગોતી આવી મળતા હતા 50 રૂપિયાના ચશ્મા બોલો લ્યો આ 50 રૂપિયાના ચશ્મા લઈ આવી હા હું બે જોડી લાવી હતી એક બ્રાઉન ને એક બ્લેક તમે બે મારા પહેરીને ઓલો ખોઈ બિચારો નાખ્યા. છેતરાઈ ગયો ઈ કે આ હારા 50 ના બે જોડી લઈ ગયા 50 ના બે જોડી નહીં 50 ની એક જોડી 100 રૂપિયાની બે જોડી હમણાં કે 50 ની બે જોડી લઈ 50 વાળા હું એમ બોલી તો 100 રૂપિયા થયા ઠીક એમ એમ. થોડા કાન ખુલ્લા રાખ તારા મારે તો ખુલ્લા જ નથી કાવ્યા કહે જ છે કે મમ્મી તું બેરી થઈ ગઈ છું છે એમ હા તમે બાપ દીકરી પણ બે ભાઈ રે હોશિયારો હાલો મને કામ કરવા કરો કરો હાલો કામ કરો હાલો હું જરા કાચે લો. ઈ મૂકી દે ઈ મારું કરોડો રૂપિયાનું છે આમાં છે કરું મૂક નહીં હવે પણ તો ઉલારો શું કામે ઈ ભલે રહી ન્યાય એમાં મારે ચેક લખવાના હોય સારું કર્યું લે આવ જાઓ ચા બનાવો હાલો ના શું કરે છે આ 2 કલાક ક્યાં ગઈ હતી બાર ફરવા એટલે મને મૂકીને ફોરવી લઈને ગઈ હતી હું લઈને ફોરવી પાછું બોલતો મને એક કાન બંધ થઈ ગયો છે એ બંધ થઈ ગઈ એટલે જ મને ખબર પડતી તમને 4 વ્હીલ લઈને ગઈ હતી તો કેવું સંભળાઈ ગયું હે તમે નો લેજો બસ મારે તો જવું જ પડે ને ફોરવી હા આવડી ગઈ ફટકારતા તમે જેમ તો એ આવડી ગઈ મને ચાલુ કરતા આવડે ને બંધ કરતા આવડે મેં કીધું આ ગાડીમાં ગોબો કેમ પડ્યો છે હવે ખબર પડી ખબર પડી ગઈ બસ તો 4 વ્હીલ લઈને ક્યાં ગઈ હતી એવું કામ કરો લે ફરવા ગઈ હતી એમ તો તમને કહું છું ક્યાં દુધિયા તળાવ તો લીલા તળાવ હા ક્યાં આવ્યું લીલા તળાવ એ તો ન જોયું ભાઈ તમારા ગામમાં લીલા તળાવ હોય તો આમાં કહેજો આ મેડમ ફરવા નીકળાતા ગાડી લઈને ક્યાંય છે લીલા તળાવ દૂધિયું તળાવ હોય લીલું તળાવ ન હોય દુધિયા તળાવ તો છે જ પણ લીલા તળાવ છે કે નહીં તમે મને કહેજો બરાબર કેજો હો ભાઈ એને. તમારા ગામમાં તળાવના હું નામ છે ને કેજો આની પાસે એક નવું તળાવ આવ્યું છે લીલું તળાવ એ લીલું તળાવ જો તમારા ગામમાં હોય ને તો કહેજો મારે જોવા આવવું છે કેવું છે ઈ. ઈ આપણા ગામમાં છે ને આ બીજા ક્યાં માખેડા આપણા ગામની વાત કરું છું મને નથી ખબર નવસારી મને નથી ખબર જો 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 મગજ જોયો તમે એનો મગજ તમારા કરતા સારો છે મગજ થી કોઈ જોવે નહીં અંદર હોય બહાર ન હા હોય પણ જો અંદર આમ લાલ લાલ ગુમ થાય એમ છે તમને અંદર એક્સરે મશીન છે તમારે હા મારે એક્સરે મશીન છે હારું લે. જો 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 ગુસ્સો આવ્યો જો ગુસ્સો હા. એટલે હું જો 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 માથું ખંચોડવા માંડી જો મોજ આવડે હવે લીલા તળાવ હોય તો કેજો મિત્રો ને જમવાનું શું કે તું બહાર લઈ જવાની ના ભાઈ કેમ ફરી આવી હું ખાઈ નહીં હવે કાંઈ નહીં પગાર આવ્યો છે તો લઈ જા ને તમે પગાર આવ્યો તારો પગાર આવ્યો છે મને કોણ પગારતી તો જો મિત્રો આવું છે બધું અને આજે તો છે ને હુવા જ નથી દીધા ને આખો દી માથાકૂટ જ કરી છે તમે આખો દી ઘરે હતા પેલા આખો દી ઘરે એટલે હું ઓફિસેથી આવું ને સાંજે 7 વાગે એ પછી માથાકૂટ
અને તમે તો માથા તેવા ટાણાના ઘરે છો. હા તો હું ઓફિસેથી ગમે ત્યારે આવું ને એ પછી અડધી રાત હોય કે 4 દી પછી હોય પણ એ માથાકૂટ અને માથાકૂટ. એમ. હા હા. આજે એને બરાબર ટાઈમ મળી ગયો તો મારી હારે માથા કેટલાય દીથી રાહ જોતી હતી નહીં, તમે સિંહની જેમ રાહ જોતી હતી કે આ શિકાર ક્યારે આવે ને ક્યારે હું બોલવાય દેશે તમે જ કયો હવે. આ બોલવાય દેશ કોઈનો વારો આવા ક્યાંથી બોલે વિદ્યા સામે જ બોલવાનો ટાઈમ આવે છે બાકી તો આવતો જ નથી. અમારે તો વારો નથી આવતા બધાને ખબર છે. જો મિત્રો અઠવાડિયામાં છે ને 5 દિવસ હું બહાર હોઉં ટૂરમાં, શનિ રવિ ઘરે હોઉં બરાબર. એમાં સિંહની જેમ રાહ જોવે કે ક્યારે આવે ને ક્યારે આમ તરાપ મારું. તમે બધાને વિડિયોમાં એમ કે મને ખીજવાની મજા આવે છે, મને ખીજવાની મજા આવે છે. હું ખીજવવાની મજા આવે તો મને તો ખીજવવાની મજા આવે જ ને ઈ તરાપ મારે એટલે હું ખીજવું. હા તરફ મારું કઈ તો સિંહણ છે સિંહણ છે. વિડિયોમાં બોલવાનો વારો નથી આવતો તો નો જ આવે ને વિડીયોમાં મારો જ વારો હોય. હું બનાવું ને માંડ એક તો બોલવાનો ચાન્સ મળ્યો હોય એટલે. તો ચાલો મિત્રો હવે આજે આ માથાકૂટ અહીંયા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.